અંતે રાજ્યના પોલીસ તંત્રમાં ધરખમ મોટો ફેરફાર। ગુજરાતમાં વહેલી સવારે આઈપીએસ અધિકારીઓની મોટા પાયે બદલાઈ। અમદાવાદમાં પણ ઝોન 8ની નવી રચના સાથે જ ટ્રાફિક અને ક્રાઇમ વિભાગના મોટા ફેરફાર કરી રાજ્ય સરકારે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે। આખો વિડિયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। તો સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં વહેલી સવારે આઈપીએસ અધિકારીઓની મોટા પાયે બદલાઈ। અંતે રાજ્યના પોલીસ તંત્રમાં ધરખમ મોટો ફેરફાર। 37 આઈપીએસની બદલીનો ગંજીપો એક સાથે ચીપાયો। સાથે જ શમશેરસિંહને ડીજીપી સિવિલ ડિફેન્સ તરીકે નિમણૂક કરાયા। તો રાજકોટ આઈજી અશોક કુમારને આઈબીમાં મુકાયા। ગગનદીપ ગંભીરને એસએમસીના આઈજીપીનો વધારાનો ચાર્જ છે તે સોંપવામાં આવ્યો। તો આઈપીએસ ગૌતમ કુમાર પરમાર આઈજી સીઆઈડી ક્રાઇમ બનાવાયા। સાથે જ રાઘવેન્દ્ર વત્સને આઈજી અમદાવાદ રેન્જ બનાવવામાં આવ્યા। તો નિલેશ ઝાંઝડિયા કે જેઓને વડોદરા શહેર જેસીપી છે તે બનાવવામાં આવ્યા। બિપિન આહિરેને આઈજી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સમાં મૂકવામાં આવ્યા। જે રીતના ગુજરાતની અંદર અલગ અલગ આઈપીએસ અધિકારીઓની વહેલી સવારે બદલી થતા અત્યારે એ અલગ અલગ અધિકારીઓના નામ છે તે સામે આવી રહ્યા છે। જેમાં પીએલ મલની જેને એસસીબીમાં એડિશનલ ડિરેક્ટર તરીકે બદલી કરાયા। તો સાથે જ એનએન ચૌધરીની સ્ટેટ આઈબીમાં બદલી કરવામાં આવી। સાથે જ એજી ચૌહાણની જેસીપી ટ્રાફિક અમદાવાદ તરીકે બદલી કરવામાં આવી। તો આરવી અસારીને ભાવનગર રેન્જ આઈજી બનાવવામાં આવ્યા। કેએન ડામોરની સીઆઈડી ક્રાઇમમાં બદલી કરવામાં આવી। મકરંદ ચૌહાણને કાયદો અને વ્યવસ્થા તો ગાંધીનગરમાં ડીઆઈજીપી બનાવવામાં આવ્યા। સાથે પરિસ્થિતિ રાઠોડની બનાસકાંઠા રેન્જ આઈજી તરીકે બદલી કરવામાં આવી। વિધિ ચૌધરી કે જેઓને ડીઆઈજીપી ગોધરા રેન્જમાં બદલી કરવામાં આવી। સાથે જ વિશાલ કુમાર વાઘેલાને પોલીસ ભરતી બોર્ડના ડીઆઈજીપીનો વધારાનો ચાર્જ છે તે સોંપવામાં આવ્યો। નીલા પાટીલ જેઓને પ્રિન્સિપાલ કરાય તાલીમની અંદર તેઓને મૂકવામાં આવ્યા। અને સૌથી ચર્ચાસ્પદ નામ નિલરીપ્ત રાયને કે જેઓને રાજકોટ રેન્જ આઈજી તરીકેનો ચાર્જ છે તે સોંપવામાં આવ્યો। એટલે કે ત્યાં તેઓની બદલી છે તે કરવામાં આવી। જેઓ એસએમસીના અત્યારે વડા તરીકે કામ કરી રહ્યા હતા તેમને અત્યારે રાજકોટના રેન્જ આઈજી છે તેની જવાબદારી સોંપવામાં આવી છે। આ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે એક બાદ એક 37 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી છે તે કરવામાં આવી છે। આ જે તમામ નામો તમે જોઈ રહ્યા છો કે એક બાદ એક કે જેમાં જે મોટા નામોની વાત કરવામાં આવે તો એ નિલરીપ્ત રાય કે જેઓને રાજકોટના રેન્જ આઈજી તરીકે મૂકવામાં આવ્યા છે। એસએમસીના વડા તરીકે ખૂબ ચર્ચાસ્પદ નામ હતું। હવે ત્યાં બીજા વ્યક્તિઓની પણ બદલી છે તે કરવામાં આવી છે। મારી સાથે વધારે માહિતી માટે એ દીક્ષિત જોડાયેલા છે। દીક્ષિત, જે રીતના વહેલી સવારે એ ખૂબ ચર્ચાઓ થઈ રહી હતી, પેલા આઈપીએસ ત્યારબાદ આઈએસ ને હવે ફરીથી આઈપીએસ અધિકારીઓની બદલી, એટલે કુનાલ આઈપીએસ અધિકારીઓનો ગંજીપો મોટા પાયે છે તે ચીપાયો છે। અને હાલ જે પ્રમાણે આજે વહેલી સવાર એટલે કે રાત્રે મોડી રાત્રે 2-2:30 વાગ્યાના અરસામાં આ લિસ્ટ છે તે તમામ અધિકારીઓના મોબાઈલમાં છે તે ઘંટડીની જેમ પહોંચ્યું છે। કારણ કે ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં મોટા પાયે વહીવટી ફેરફારો કરાતા 37 આઈપીએસ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ છે તે જાહેર કરવામાં આવ્યા છે। જેમાં અનેક મહત્વના હોદ્દાઓ છે જે અપગ્રેડ અને ડાઉનગ્રેડ કરવામાં આવ્યા છે। આ ફેરબદલ સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસી ના વડા નિલરીપ્ત રાયને રાજકોટ રેન્જ આઈજી તરીકે નવી જવાબદારી સોંપાઈ છે। જ્યારે સીબીઆઈ નો બહોળો અનુભવ ધરાવતા રાઘવેન્દ્ર વત્સને અમદાવાદના રેન્જ આઈજી અને ગગનદીપ ગંભીરને એસએમસી નો વધારાનો હવાલો છે તે સોંપવામાં આવ્યો છે। આ સાથે જ લાંબા સમયથી વેટિંગમાં રહેલા સિનિયર આઈપીએસ શમશેરસિંહને સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના કમાન્ડર તરીકે
કમાન્ડર જનરલ તરીકે નિયુક્તિ આપી નિવૃત્તિ પૂર્વે મહત્વનું પોસ્ટિંગ અપાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં પણ ઝોન 8 ની નવી રચના સાથે જ ટ્રાફિક અને ક્રાઇમ વિભાગના મોટા ફેરફાર કરી રાજ્ય સરકારે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. સૌથી ધ્યાન ખેંચનારી બધાને ભલે એસએમસી ના દિલીપરાયની વાત લાગતી, પરંતુ તેની સાથે જ રાઘવેન્દ્ર વત્સની અમદાવાદ રેન્જ આઈજી તરીકેની બદલી છે તે ખૂબ સૂચક માનવામાં આવી રહી છે. કારણ કે કુનાલ કેન્દ્રીય તપાસ એજન્સી એટલે કે સીબીઆઈમાં લગભગ 5 વર્ષ લાંબી ડેપ્યુટેશનની સેવા પૂર્ણ કરીને ગુજરાત કેડરમાં પરત ફરેલા આઈપીએસ અધિકારી રાઘવેન્દ્ર વત્સ અમદાવાદ રેન્જ આઈજી તરીકે તેની બદલી છે તે કરવામાં આવી છે. રાઘવેન્દ્ર વત્સ હાલ સુરતમાં જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ તરીકે ફરજ બજાવતા હતા અને સીબીઆઈના બહોળા અનુભવ બાદ તમામ એવી અટકળો લગાવતા હતા કે રાઘવેન્દ્ર વત્સ કોઈ મોટી જગ્યાએ જશે અને તે થયું પણ એવું જ. કારણ કે સુરત ક્રાઇમને નિમણૂક કરવામાં આવી હતી અને હવે રાજ્ય સરકાર દ્વારા તેની અમદાવાદના રેન્જ આઈજી તરીકેની મહત્વની જવાબદારી છે તે સોંપવામાં આવી છે. એજી ચૌહાણને પણ અમદાવાદ શહેર ટ્રાફિકના જોઈન્ટ પોલીસ કમિશનર છે તે બનાવવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં ઘણા બધા ફેરફારો છે તે કુનાલ કરવામાં આવ્યા છે. એજી ચૌહાણ અમદાવાદ શહેર ટ્રાફિકના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે અને એન ચૌધરીને ઇન્ટેલિજન્સ 2 એટલે કે ગાંધીનગર આઈજી તરીકે મૂકવામાં આવ્યા છે. ગાંધીનગરમાં આઈજી તરીકે મૂકવામાં આવે છે, પરંતુ એનું કામ ઇન્ટેલિજન્સ જોવાનું રહેશે. અને સુરત શહેરમાં પણ પોલીસ તંત્રમાં બદલાવ છે તે કરવામાં આવ્યા છે. મહેન્દ્ર બગડિયાને સુરત શહેર સેક્ટર 2 ના એડિશનલ પોલીસ કમિશનર તરીકે, તો સાથે જ કરણરાજ વાઘેલાને સુરત શહેરના એડિશનલ પોલીસ કમિશનર ક્રાઇમ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. એટલે કરણરાજ વાઘેલાને ખૂબ સારું પોસ્ટિંગ આપવામાં આવ્યું છે તેવું માનવામાં આવ્યું છે. સાથે જ ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ઝોન 8 ને બદલે અત્યાર સુધી ઝોન 7 હતા, પરંતુ હવે 8 ઝોન બનશે. તેમાં ડીસીપી તરીકે મયુર પાટીલની નિમણૂક કરવામાં આવી છે. હવે સૌથી વધુ ધ્યાન ખેંચનારું કૃણાલ કોઈ વાત હોય તો તે છે શમશેર સિંહ. શમશેર સિંહને 2 મહિનાના વેટિંગ બાદ પોસ્ટિંગ છે તે મળ્યું છે. 1991 બેચના સિનિયર આઈપીએસ શમશેર સિંહ એસીબી માંથી ડેપ્યુટેશન પર જવાનું થયું અને ત્યારથી પરત આવવું ભારે ચર્ચાનો વિષય છે તે બન્યો હતો. તમામ લોકોએ એવી અટકળો પણ લગાવી હતી કે શમશેર સિંહ કદાચ ગુજરાતના હવે ડીઆઈજી બની જાય તો નવાય નહીં, પરંતુ શમશેર સિંહ જ્યારે ડેપ્યુટેશન પર જવાના હતા ત્યારે વિકાસ સાહેબાદ રાજ્યના મોસ્ટ સિનિયર આઈપીએસ હતા અને તેમના જવાથી રાજ્યના નવા ડીજીપી કોણ બનશે તે અંગે પણ ચર્ચાઓ હતી. પરંતુ હવે શમશેર પરત આવ્યા છે ત્યારે તેને સત્તાવાર રીતે 7 જાન્યુઆરી સુધીનું વેઇટિંગ પર પોસ્ટિંગ મુકાયા હતા અને આમ 2 મહિના બાદ તેને પોસ્ટિંગ છે તે મળ્યું છે. અગાઉ મેં વાત કરી કે કરણરાજસિંહ વાઘેલાને ખૂબ મોટી જવાબદારી છે તે મળી છે, નિમણૂક મળી છે. બીજી તરફ સુરત શહેરના ઇકોનોમિક સેલના ડીસીપી તરીકે કાર્યરત કરણરાજસિંહ વાઘેલાને સુરતમાં બઢતી સાથે બદલી છે તે મળી છે અને વલસાડથી સુરત ઇકોનોમિક સેલના બદલી પ્રમોશન પામેલા કરણરાજ વાઘેલા તાજેતરમાં જ તેનું પ્રમોશન છે તે આવ્યું હતું અને હવે તેઓ ડીસીપી ક્રાઇમ સુરત તરીકે નિમણૂક કામ છે તે કરશે. સુરતની ભૌગોલિક સ્થિતિમાં અને ગુનાખોરી પ્રત્યે તેઓ વાકેફ પણ હતા અને હવે કયા પ્રકારે તેઓ, કારણ કે સુરત ફક્ત હવે સુરત નથી, ડેપ્યુટી સીએમ અને ગૃહમંત્રીનું પણ શહેર છે, ત્યારે ખૂબ જવાબદારીઓ છે તે વધી જાય છે. આ ઉપરાંત લાંબા સમયથી પ્રમોશન બાદ પોસ્ટિંગની રાહ જોઈ રહેલા હિતેશ જોઈસરને પણ નવી જવાબદારી જે સોંપવામાં આવી છે. પૂર્વ સુરત જિલ્લાના ગ્રામ્ય એસપી તરીકે ફરજ બજાવી ચૂકેલા હિતેશ જોઈસરને ઘણા મહિનાઓ પહેલા જ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકેનું પ્રમોશન છે તે મળ્યું હતું, પરંતુ તેઓ પોસ્ટિંગની રાહમાં હતા. આખરે રાજ્ય સરકાર દ્વારા તેને ગાંધીનગર ખાતે ઇન્ટેલિજન્સ વિભાગમાં ડીઆઈજી તરીકે તેનું પોસ્ટિંગ છે તે કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર જેસીબી એનએન ચૌધરીની ગાંધીનગર ઇન્ટેલિજન્સમાં આઈજી તરીકે બદલી કરવામાં આવી છે અને એનએન ચૌધરી છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં ફરજ બજાવતા હતા. તેમનું ડીઆઈજી અને આઈજીનું પ્રમોશન પણ અમદાવાદમાં નોકરી દરમિયાન જ આવ્યું હતું. એજી ચૌહાણ જેલ આઈજીની અમદાવાદ શહેર જેસીબી તરીકે પણ બદલી કરવામાં આવી છે. એજી ચૌહાણ અગાઉ પણ અમદાવાદમાં ટ્રાફિક ડીસીપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ અમદાવાદના અનુભવને આધારે તેમની ટ્રાફિક જેસીબી તરીકે નિમણૂક કરવામાં આવી હોય તેવી વાત છે. જ્યારે બનાસકાંઠાની જો વાત કરીએ તો બનાસકાંઠાની રેન્જ પણ સેન્સિટિવ છે. તે રેન્જમાં આઈજી તરીકે પરીક્ષિતના રાઠોડની કૃણાલ નિમણૂક કરવામાં આવી છે. ખૂબ મહત્વની વાત છે. જુનાગઢ રેન્જની વાત કરીએ તો જુનાગઢ રેન્જ આઈજી તરીકે નિલેશ ચાચડિયા છેલ્લા ઘણા સમયથી તેઓ ફરજ પર હતા, પરંતુ હવે તેને વડોદરા જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે. અને જે રીતે વડોદરા પોલીસ વિભાગમાં થયેલી મહત્વની બદલીઓના એડિશનલ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલની નિમણૂક કરાઈ, ત્યારે ગુજરાત પોલીસ એકેડેમીના પ્રિન્સિપલ તરીકે પણ તેઓને જવાબદારી આપવામાં આવી છે. જ્યારે જુનાગઢ રેન્જ આઈજીપી નિલેશ ચાચડિયાની બદલી વડોદરા શહેર જોઈન્ટ કમિશનર તરીકે એટલે કે સેક્ટર 2 ક્રાઇમ અને કાયદો વ્યવસ્થાના પદ પર કરવામાં આવી છે. આ સાથે પોસ્ટિંગ પર રાહ જોઈ રહેલા સરોજ કુમારીને
વડોદરાના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે કે જેલમાં તેની નિમણૂક છે તે કરવામાં આવી છે. ગુજરાત કેડર 2003 બેચના આઈપીએસ અધિકારી અશોક કુમાર યાદવ રાજકોટ રેન્જ એટલે કે જેની જગ્યાએ દિલીપ રાય અત્યારે ગયા છે તે પદેથી અશોક કુમાર યાદવને સીઆઈડી ઇન્ટેલિજન્સ એટલે ગાંધીનગર ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે તેની બદલી કરવામાં આવી છે. રાજકોટ રેન્જમાં તેની કામગીરીમાં તેઓ કાયદો અને વ્યવસ્થા સાચવવામાં અત્યંત સક્રિય રહ્યા. તેનું પોલીસિંગ આજે પણ ખૂબ વખણાય છે, કારણ કે મોરબી બ્રિજની ઘટના હોય કે પછી ભલે તેની જવાબદારીમાં ના આવતી ઘટના, કૃણાલ સૌથી મોટી રાજકોટના અગ્નિકાંડની ઘટના હોય, પરંતુ ત્યાં ખડે પગે રહેનાર અશોક યાદવનું આમ પણ તેઓ સરકારની ગુડ બુકમાં તેઓનું નામ માનવામાં આવે છે અને અશોક યાદવને હવે ગાંધીનગર એટલે કે સરકારથી નજીક વધુ લઈ આવવામાં આવ્યા છે. અને ખાસ કરીને જામનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમના ચૂપ રહેવા બદલ સુરતના ડીસીપી વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશને પગલે તેઓ ભારે ચર્ચામાં આવ્યા હતા અને તેમને કાર્યક્ષમતાના આધારે ધ્યાને લેતા કેન્દ્ર સરકાર દ્વારા પણ તેને આઈજી રેન્ક અને સમકક્ષ હોદ્દા માટે એમ પેનલ પણ કરવામાં આવ્યા હતા. એટલે કે આવા ઘણા બધા અધિકારીઓ સાથે ગગનદીપ ગંભીર જે કડક અધિકારીની પોતાની છાપ ધરાવે છે. 2004 બેચના કેડરના આઈપીએસ અધિકારી ગગનદીપ ગંભીર પોતાની કડક શિસ્ત અને નિષ્ઠાવાન વહીવટ માટે જાણીતા છે. તેમના વડોદરામાં ડીસીપી તરીકે તથા આણંદ, વડોદરા રૂરલ, અમદાવાદ રૂરલ, રાજકોટ એસપી તરીકે પણ તેઓએ કામ કરેલું છે, જેમાં નશામાં ધૂત અધિકારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના કિસ્સા હોય કે શિસ્તના પ્રત્યે દર્શાવતા હોય, આ તમામ મુદ્દે તેઓ સતત પોલીસિંગમાં જાણીતા છે અને તેની પણ બદલી છે તે કરવામાં આવી છે. અને આ ઉપરાંત ડીઆઈજી, એડિશનલ કમિશનરના અન્ય હોદ્દાઓ પર પણ બદલી સાથે જ નવી જવાબદારીઓ છે તે સોંપવામાં આવી છે. એટલે કે રાજ્ય સરકારમાં ભરખમ ફેરફારો છે તે આ કરવામાં આવે છે. કૃણાલ છેલ્લા ઘણા બધા સમયથી શમશેર સિંઘ હોય, નિલેશ જાજડિયા હોય, દિલીપ રાય હોય, આ તમામ અધિકારીઓની જે વાત હતી તે ધીરે ધીરે હવે આજે એટલે કે મોડી રાત્રે કુણાલ એક ઝાટકે ઘંટડીઓ વાગી. અને આ બદલીની જો તમે પોલિટિકલી જો વાત કરવામાં આવે તો 2027 ને લઈને ખૂબ જરૂરી છે. કુણાલ તમામ લોકોને એવું હતું કે રાજકોટ રેન્જમાં કોણ જશે, ઘણા બધા અલગ નામ આવતા હતા, પરંતુ એક નામ સતત સામે આવતું હતું, તે નામ હતું દિલીપ રાયનું કે રાજકોટ રેન્જ તરીકે દિલીપ રાયની એક વાત એવી પણ હતી કે કદાચ ભાવનગર રેન્જ તરીકે જાય તો પણ વાંધો નહીં. અસારી સાહેબની વાતમાં પણ હતું કે તેઓને અમદાવાદ રહી જાય છે બનવું હતું, પરંતુ હવે જે બદલીઓ આવ્યું છે રાજ્ય સરકારે જે આજે સત્તાવાર લિસ્ટ જાહેર કર્યું છે તેમાં સ્પષ્ટ સંકેતો અપાઈ ગયા છે કે આ પ્રકારની બદલીઓ અને આ પ્રકારનું લિસ્ટ છે તે અત્યારે સામે આવ્યું છે. એટલે કહી શકાય કુણાલ કે એક બાજુ વિધાનસભાનું સત્ર ચાલુ છે, વાત એવી જ હતી કે વિધાનસભાના સત્ર પહેલા બદલીઓનો ગંજીપો છે તે છીપાઈ જશે, પરંતુ થોડી વાર જોઈ સરકારે પણ હોળી અને હોળાષ્ટક ઉતારવા દીધા. જેવી હોળી હોળાષ્ટક અને તહેવારો પૂરા થયા એવા વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં રહેલા અને એ સિવાય પણ જે બદલીની રાહ જોઈ રહેલા તમામ આઈપીએસ અધિકારીઓની બદલી છે તે કુણાલ એક ઝાટકે 37 આઈપીએસ ની બદલી છે તે કરી દેવામાં આવશે. પણ જે નામ એ ખૂબ ચર્ચામાં હતું તેમાંનું એ નિલદીપ રાય કે જેઓને રાજકોટ એ સેન્સિટિવ વિસ્તાર, ઘણી વખત ત્યાંથી એવા ક્રાઇમના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યાં શું બદલાવ આવશે? ને સાથે સાથે જૂનાગઢનો વિસ્તાર કે જ્યાં એ સાધુ સંતો અને ગાદીઓના વિવાદ હોય, ત્યારબાદ એ બાયોડીઝલના કાંડો અનેક વખત સામે આવતા હોય છે, એ વિસ્તાર કે જ્યાં બદલી કરવામાં આવી શમશેર સિંહ કે જેઓ એ ગુજરાત આવ્યા ત્યારથી તેઓના નામની ચર્ચા હતી, હવે તેની કામગીરી કેવા પ્રકારની રહેશે અને કયા એવા અધિકારીઓ છે કે તેમને ખાસ સરકાર દ્વારા એક એવી જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે કે ત્યાં ખૂબ જરૂર છે એ વ્યક્તિની? એટલે કુણાલ જો જુનાગઢ રેન્જ આઈજી તરીકે લગભગ કોઈનું નામ નથી આપણે યાદી જોઈએ એમાં, પણ રાજકોટ રેન્જ આઈજી છે તેની જવાબદારીઓ પણ વધશે અને જે પ્રમાણે નામ છે એ પ્રમાણે કામગીરી પણ હવે વધવી જોઈએ, આવું મારું માનવું છે. કારણ કે જે પ્રમાણે જે આખું લિસ્ટ આવ્યું અને તમે બાયોડીઝલની વાત કરી તો બાયોડીઝલ રાજકોટ જિલ્લામાં ક્યાંય એવું નથી કે ઘણી વખત અશોક કુમાર યાદવે બંધ કરવાની પ્રયત્ન કરી પણ આ માફિયાઓ ચાલુ કરી દેતા હતા. આ દિલીપ રાયની એસએમસીની ટીમે ઘણી વખત ત્યાં રેડ પાડી હતી. તો હવે એના માટે આ પણ એક વાત છે કે ભાઈ બાયોડીઝલ કેટલું, અને સૌથી મોટી વાત કે જે આપણે ગોળ ફરવા કરતા સીધા પિન પોઈન્ટ પર આવીએ કે પાટીદારના નેતાઓ સતત એવો આરોપ લગાડતા આવ્યા છે કે ભાઈ ગોંડલ છે તે કોકડિયું નથી, ગોંડલમાં ગુંડારાજ છે, ગોંડલમાં આમ છે, ગોંડલમાં આમ છે. ત્યારથી જ આ પાટીદાર નેતાઓએ જેવી વાત ઉડાડી હતી કે ભાઈ હવે દિલીપ રાયના અહીંયા લઈ આવવા જોઈએ, આ વાત કરવી જોઈએ. તો હવે આ તમામ વાત છે કુણાલ, ખરેખર ગોંડલમાં ગુંડાગર્દી હતી કે નથી કે શું છે, શું પરિસ્થિતિ છે? એક તો વિજયસિંહ ગુર્જરે આવી એસપી તરીકેની સારી ત્યાં ફરજ અત્યારે બજાવી રહ્યા છે ને એકદમ વિસ્તાર શાંત થઈ ગયો છે. આજથી 6-8 મહિના પહેલા જે સતત માધ્યમોમાં ગોંડલ રહેતું હતું, તે ચાહે રાજકુમાર જાટનો કેસ હોય, તે પહેલાના
અ, અ, જે રીબડા વાળો પોતાનું જે જીવન- ઘટના બની રીબડા પછી વાળો જે દુષ્કર્મ અને ખાટ- સાથે સાથે હા, આ રીબડાના એ છોકરાએ કેસ હોય આત્મહત્યા એટલે- કરી. યસ, આ તમામ મુદ્દાઓ હતા, પણ અલ્પેશ કથિરિયાએ પણ ત્યાં જવાની જરૂર પડી, ગણેશ કુંડલને પડકાર ફેંકવાની પણ જરૂર પડી. પણ હવે કૃણાલ શું થવાનું છે ને તેના પર સૌની નજર છે, કારણ કે ઓલરેડી વિજયસિંહ ગુર્જર કે તે એ પ્રકારના આઈપીએસ તરીકે, એ પ્રકારના એસપી તરીકે ત્યાં પહોંચે કે જે સીધી રીતે ત્યાંથી કોઈ એવી રીતે મેનેજેબલ ન થઈ શકે કે ભાઈ અમારું માન છે, અમારી માન સન્માન રાખશે. અને સેમ બદલી હવે નિર્લિપ રાયંદિયાબેન લોકો ત્યાં અપેક્ષા રાખીને બેઠા છે, ત્યારે કૃણાલે જોવું રહેશે. સેન્સિટિવ તમે જોવું તો આખો દરિયાઈ પટ્ટો જામનગર અને દ્વારકા પણ રાજકોટ રેન્જમાં આવે છે, ઓખા પણ રાજકોટમાં આવે છે, રાજકોટ શહેર તમે જોઈ લો, જેતપુર થી લઈ ધોરાજી લઈ ગોંડલ આખો વિસ્તારને તમે આમ પાછા આવો તો સુરેન્દ્રનગર સુધી રાજકોટ રેન્જ છે તે કહેવામાં આવે છે. એટલે ખૂબ મહત્વની રેન્જ છે, કારણ કે સુરેન્દ્રનગરની પણ હમણાં આપણે જમીન કૌભાંડમાં પણ એક કલેક્ટરની કેવી હાલત થઈ તે આપણી સામે છે. અને સુરેન્દ્રનગર જિલ્લો પણ એટલો જ સેન્સિટિવ છે, ભલે નાનો જિલ્લો છે પણ એ જ પ્રકારનો ને એ જ રીતનો એટલો જ સેન્સિટિવ કૃણાલી જિલ્લો છે. ત્યારે હવે તમામ અધિકારીનો, પરંતુ જે રીતે અશોક કુમાર યાદવને પણ આઈબી માં મૂકવામાં આવ્યા છે, એટલે કે કૃણાલીની સરકારે જે અશોક કુમાર યાદવે રાજકોટમાં કરેલી કામગીરીના આધારે તેને ઇનામ મળ્યું છે, સરકારે એને નજીક લીધા છે. આજ અશોક કુમાર, કારણ કે અનુપમસિંહ ગેહલોતની વાત કરવામાં આવે તો અનુપમસિંહ ગેહલોત રાજકોટ પોલીસ કમિશનર બન્યા બાદ આઈબી માં આવ્યા હતા, થોડાક સમયમાં વડોદરા અને ત્યારબાદ સુરત સીપી તરીકે ગયા. તો આ જ પ્રકારની સ્થિતિ અશોક કુમાર યાદવને પણ તમે યાદ રાખજો કે આના પછીમાં લિસ્ટમાં આપણે વાત કરતા હશે કે અશોક કુમાર યાદવ XYZ શહેરના પોલીસ કમિશનર બન્યા, અથવા તો એવું જ સાંભળવા મળે કે રાજકોટ શહેરના પોલીસ કમિશનર બન્યા, કારણ કે રાજકોટ અને સૌરાષ્ટ્રને ખૂબ સારી રીતે જાણી ગયા છે. ભાવનગર રેન્જ કરીને પણ આવ્યા છે, સાથે રાજકોટ રેન્જ પણ કરી લીધી છે. તો હવે શહેરમાં પણ રાજ્ય સરકાર છે તેના જે તેનામાં આવડત છે તેનો ફાયદો ઉઠાવશે, પરંતુ હાલ જે પ્રમાણે બદલીઓ આવી છે તે પ્રમાણે ઘણા સમયથી રાહ જોતા અધિકારીઓને નવી જવાબદારીઓ છે કૃણાલને સોંપવામાં આવી છે. જી બિલકુલ, આભાર જોડાવા બદલ. તો જે રીતના એ અનેક આઈપીએસ અધિકારીઓ કે જેના ગંજીપાએ ગઈકાલ મોડી રાતથી ચીપાઈ ગયા હતા અને તેને લઈ અચાનક છે તે બદલીઓ છે તેનો દોર હવે શરૂ થઈ રહ્યો છે ગુજરાતમાં. 2027ની ચૂંટણી, સ્થાનિક સ્વરાજની ચૂંટણી, વધતા ક્રાઇમને રોકવા, સાથે જ દરિયાઈ પટ્ટીનો એ વિસ્તાર કે જ્યાં એ વારંવારથી એ ડ્રગ્સ, દારૂનો જથ્થો છે તે પકડાવો, આ તમામ વસ્તુઓને વધુ કડકાઈથી એ ગુજરાતની અંદર મજબૂતાઈથી પોલીસિંગ થાય, તેના જ કારણે આ અલગ અલગ અધિકારીઓ છે તેને જવાબદારી સોંપવામાં આવી છે. અને તેમાં જે ખૂબ મોટા નામ કહી શકાય કે જેઓની પોલીસિંગની વારંવાર ચર્ચાઓ થતી હોય છે તે શમશેરસિંહ હોય કે પછી નિલરીપ રાય હોય, એવા અનેક અશોક કુમાર યાદવ જેવા દિગ્ગજ કહી શકાય જેવા અધિકારીઓના નામથી જ લોકો છે તે ફફડાટ મચી જતો હોય છે. એવા અધિકારીઓને એવા વિસ્તારોની અંદર મૂકવામાં આવ્યા છે કે એના નામની જે રીતની ચર્ચાઓ હતી, જેમની જે રીતની કામગીરી છે એવી જ કામગીરીના આધારે તેઓને અત્યારે પોસ્ટિંગ છે તે આપવામાં આવ્યું છે. અને જે રીતના જૂનાગઢ રેન્જ આઈજી કે જ્યાં જે નિલેશ ઝાંઝડિયા હતા તેમને અત્યારે વડોદરા ખાતે સીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે, જોઈન્ટ સીપી તરીકે. અને સાથે જ અશોક કુમારની કે જેઓને ગાંધીનગર ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકેની બદલી છે તે કરવામાં આવી છે. ગુજરાત કેડરના 2003 બેચના તેઓ આઈપીએસ અધિકારી છે અને તાજેતરમાં જ રાજકોટ રેન્જ આઈજી પદેથી સીઆઈડી ઇન્ટેલિજન્ટ ગાંધીનગર ખાતે ઇન્સ્પેક્શન જનરલ ઓફ પોલીસ તરીકે તેઓની બદલી છે તે કરવામાં આવી છે. અને રાજકોટ રેન્જમાં તેમની કામગીરી દરમિયાન અનેક એવા પડકારરૂપ કિસ્સાઓની સામે તેઓએ એ કામગીરી પણ કરી છે અને તેના જ કારણે તેઓને અશોક કુમાર યાદવને ગાંધીનગરના ઇન્સ્પેક્ટર ઓફ જનરલ પોલીસ તરીકે તેઓની બદલી છે તે કરવામાં આવી છે. એવા જ ગગનદીપ ગંભીર કે જેઓની છાપ છે કડક, શિસ્ત અને નિષ્ઠાવાન વહીવટી અધિકારી તરીકે તેઓ જાણીતા રહ્યા છે. 2014 બેન્ચના તેઓ ગુજરાત કેડરના અનુભવી આઈપીએસ અધિકારી છે. તેઓને પણ અત્યારે પોતાના પદ પ્રમાણે, પોતાની કામગીરી પ્રમાણે તેમને વડોદરામાં જે ડીસીપી તરીકે અને ત્યારબાદ તેઓ આણંદ, વડોદરા રૂરલ, અમદાવાદ રૂરલ અને રાજકોટમાં એસપી તરીકે તેઓએ જે અલગ અલગ જગ્યાએ નોંધપાત્ર સેવાઓ આપી છે, જેમાં નશાધૂત અધિકારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી અને જેવા અનેક એવા કિસ્સાઓ છે કે જેમાં હાઈ પ્રોફાઇલ કેસોની તપાસ માટે સીબીઆઈમાં ડેપ્યુટેશન પણ રહ્યા હતા. ત્યારબાદ 2014માં કેન્દ્રમાંથી તેઓ પરત ફરતા ગુજરાત સરકારે તેમને બહોળા અનુભવની શક્તિના આધારે તેમને ગાંધીનગર ખાતે આઈજીપી તરીકેની એક મહત્વની જવાબદારી પણ સોંપી હતી. આ ઉપરાંત અનેક અધિકારીઓને ડીઆઈજી, એડિશનલ કમિશનર
અને અન્ય મહત્વના હોદ્દા પર બદલી અને સાથે જ નવી જવાબદારીઓ છે તે રાજ્ય સરકારના નિર્ણયથી હવે ગુજરાત પોલીસમાં મોટા પાયે વહીવટી ફેરફાર છે તે જે કરવામાં આવ્યા છે તેના જ કારણે અત્યારે આ તમામ નામોની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે અને સાથે જ જે અલગ અલગ અત્યારે નામની વાત કરી રહ્યા છીએ ત્યારે કર્ણરાજ વાઘેલાને કે જેઓને સુરતમાં જ મોટી બઢતી સાથે નવી નિમણૂક છે તે આપવામાં આવી છે. બીજી તરફ સુરત શહેરના ઇકોનોમિક સેલના ડીસીપી તરીકે કાર્યરત કર્ણરાજ વાઘેલાને સુરતમાં જ મોટી બઢતી અને નવી નિમણૂક છે તે કરવામાં આવી છે. સાથે જ વલસાડથી સુરત ઇકોનોમિક સેલમાં બઢતી પામેલા કર્ણરાજ વાઘેલાનું જ તાજેતરમાં જ પ્રમોશન આવ્યું હતું, જે બાદ હવે તેની નિમણૂક સુરત શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ તરીકે કરવામાં આવી. સુરતની ભૌગોલિક સ્થિતિ અને ગુનાખોરીના પ્રકારોની વાકેફના કારણે તેમને આ નિમણૂક છે શહેરની સુરક્ષા માટે આ મહત્વની સાબિત થઈ શકે છે. જે રીતના અલગ અલગ અધિકારીઓની અલગ અલગ પકડો હોય છે, જે રીતના શમશેર સિંહ કે આ નામ એ ખૂબ ચર્ચાઓમાં હતું, જ્યારે ગુજરાતમાં આ નામ એ ચર્ચાઓમાં એટલા માટે રહ્યું હતું કે જ્યારે અહીંના ગુજરાતના ડીજીપી કોણ આ જ્યારે ચર્ચાઓ હતી ત્યારે એક અમદાવાદના શહેરના પોલીસ કમિશનરની સાથે સાથે જો કોઈ નામ ચર્ચામાં હોય તો એ શમશેર સિંહનું નામ હતું, જેઓને દિલ્હીથી એટલે કે કેન્દ્રમાંથી અહીંયા લાવવામાં આવ્યા હતા અને 2 મહિનાના વેઇટિંગ પોસ્ટિંગ બાદ હવે 1991 બેચના સિનિયર આઈપીએસ શમશેર સિંહનું એસીબીમાંથી ડેપ્યુટેશન પર જવું અને ત્યારબાદ તેઓને અત્યારે મોટી જવાબદારી છે તે પણ સોંપવામાં આવી છે. વધારે માહિતી માટે મારી સાથે એ કિશન જોડાયેલા છે. કિશન, જે રીતના એ ગુજરાતના 37 જેટલા આઈપીએસઓની બદલી છે તેનું લિસ્ટ જાહેર થઈ ચૂક્યું છે. અનેક એવા નામ કે શમશેર સિંહ હોય, ગગનદીપસિંહ હોય, નિલદીપ રાય હોય કે પછી અશોક કુમાર યાદવ, આ તમામ મોટા નામો કે જેની પકડ છે કાયદો અને વ્યવસ્થાને સ્થિર રાખવી. કઈ રીતના જોઈ રહ્યા છો અધિકારીઓના પોસ્ટિંગને? ખૂબ લાંબા સમયથી જે અધિકારીઓ છે અધિકારીઓની બદલીઓ બાકી હતી. એમાં ચાહે આઈજીપી હોય, ડીઆઈજી હોય કે પછી ડીજીપી હોય, અનેક લોકોની બદલીઓ બાકી હતી, જેમાં આખરે રાજ્ય સરકારે 37 જેટલા સિનિયર આઈપીએસ અધિકારીઓની બદલી કરી છે. શમશેર સિંહને ડીજીપી સિવિલ ડિફેન્સ તરીકે નિમવામાં આવ્યા છે. તો રાજકોટના આઈજી અશોક કુમારને ઇન્ટેલિજન્ટ બ્યુરો આઈબીના વડા તરીકે મૂકવામાં આવ્યા છે. ગગનદીપ ગંભીરને એસએમસીના જે આઈજીપી છે તેનો વધારાનો ચાર્જ એ ગગનદીપ ગંભીરને સોંપાયો છે, જ્યાં પહેલા નિલીપ રાય હતા. રાઘવેન્દ્ર વત્સ છે, જેમને અમદાવાદ રેન્જ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. નિલેશ જંજડિયા કે જે જુનાગઢ રેન્જ હતા તેમને જેસીપી વડોદરા શહેર બનાવવામાં આવ્યા છે. બિપિન અહીરે કે જે આઈબી સાયબર જે સેન્ટર છે આઈજીનો ચાર્જ આપવામાં આવ્યો છે, જે રાજ્ય સરકારે નવું સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવ્યું છે તેના આઈજી તરીકે મૂક્યા છે. પીએલ મલ છે, જેમને એન્ટી કરપ્શન બ્યુરોમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે. તો એનએન ચૌધરીને આઈબીમાં નિમણૂક આપવામાં આવી છે. આરવી અંસારીને ખૂબ મહત્વની જવાબદારી ભાવનગર રેન્જની આપવામાં આવી છે. તો કેએન ડામોરની સીઆઈડી ક્રાઇમમાં બદલી કરવામાં આવી છે. મકરંદ ચૌહાણને ડીઆઈજીપી તરીકે ગાંધીનગર કાયદો અને વ્યવસ્થામાં મૂકવામાં આવ્યા છે. પરીક્ષિતા રાઠોડને બનાસકાંઠા રેન્જ મૂકવામાં આવ્યા છે. ખૂબ સારા અધિકારી છે પરીક્ષિતા રાઠોડ, તેમને ત્યાં મૂકવામાં આવ્યા છે. તો વિશાલ કુમાર વાઘેલા છે, જેમને સ્ટેટ મોનિટરિંગ સેલમાં ડીઆઈજીપી ની જે સેવા છે તેમાંથી તેઓની બદલી કરી અને ભરતી બોર્ડના ડીઆઈજીપી નો વધારાનો ચાર્જ છે આપવામાં આવ્યો છે. લીના પાટીલને પ્રિન્સિપલ તરીકે કરાઈ મૂકવામાં આવ્યા છે. તો એસએમસીના વડા નિલીપ રાય હતા, જેમને રાજકોટ રેન્જ આઈજી તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો છે. દીપક કુમાર જે મેઘાણી છે તેમને એસીબીમાં જોઈન્ટ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. મહેન્દ્ર બગરિયાની રાજકોટથી બદલી કરીને સુરત જેસીબી મૂકવામાં આવ્યા છે. હિતેશ જોઈસરને આઈબીમાં મૂકવામાં આવ્યા છે. તો તરુણ દુગ્ગલને એડિશનલ કમિશનર અમદાવાદ શહેર એડમિન તરીકે મૂકવામાં આવ્યા છે. એટલે અલગ અલગ જે અધિકારીઓ છે તેમની બદલીઓ થઈ છે. કોઈકને સાઇટ પોસ્ટિંગ મળ્યા છે, તો કોઈને સારા ક્રીમ પોસ્ટિંગ મળ્યા છે. અને લાંબા સમયથી રાહ જોતા અધિકારીઓ છે તેમાં બદલી થતા તેઓએ ક્યાંક આનંદ છે, તો ક્યાંક અધિકારીઓને જે રીતે સાઇટ પોસ્ટિંગ આપવામાં આવી છે તેને લઈ અને અધિકારીઓમાં ક્યાંક જે ઉત્સાહ હોવો જોઈએ બદલીનો, એ ઉત્સાહ પણ જોવા નથી મળતો.
પણ જે રીતના એ ખૂબ ચર્ચામાં હતું નામ એ નિલરીપ રાય કે જેઓને રાજકોટ રેન્જ બનાવવામાં આવે આવી માંગ લાંબા સમયથી ઉઠી રહી હતી. અશોક કુમાર યાદવ કે જેઓએ પણ પડકારજનક અનેક કિસ્સાઓની સામનો કરી અને તેઓએ સારી કામગીરી કરી છે. એટલા માટે હવે આ નિલરીપ રાય રાજકોટમાં, કેમ કે અનેક એવા કિસ્સાઓનો અત્યારે ચર્ચામાં હતી, જે અલ્પેશ કથિરિયા ઉપર પથ્થરમારો થયા ત્યાં ગયા એ વાત હતી. ત્યારબાદ જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ વચ્ચેનો જે વિવાદ ચાલી રહ્યો છે, આમ છે દરિયાઈ પટ્ટી સુધીનો વિસ્તાર, સુરેન્દ્રનગરનો વિસ્તાર, આ તમામ વિસ્તાર તેમાં આવે છે. રાજકોટ રેન્જ ખૂબ મોટી રેન્જ, દ્વારકા, જામનગર, રાજકોટ અને મોરબી 4 જિલ્લા, મોટા પ્રમાણમાં ઉદ્યોગો, મોટા પ્રમાણમાં કંપનીઓ, મોટા પ્રમાણમાં દરિયાઈ પટ્ટો, આર્થિક રાજધાની, આ તમામ પરિસ્થિતિને જોતા રાજકોટમાં જે રીતે કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે એ બરોબર બની રહે, દ્વારકા, જામનગર જ્યારે ડેવલપિંગ શહેરો છે અને મોરબી અને રાજકોટ ગ્રામ્ય, તેમાં નશાખોરી કે અન્ય બાબતો, આ તમામ બાબતોને જોતા રાજ્ય સરકારે ખૂબ કડક અધિકારી એવા નિલરીપ રાયને રાજકોટ રેન્જનો ચાર્જ સોંપાતા અત્યારથી આ ચારેય રેન્જમાં જે ચિંતાનું મોજું છે એ ફરી વળ્યું છે. જી બિલકુલ, આભાર જોડા બદલ. તો જે રીતના એ અલગ અલગ આઈપીએસ અધિકારીઓ કે જેમની બદલી છે તે કરવામાં આવી છે, કેટલાયના વેટિંગની અંદર નામ હતા, એ તમામને અત્યારે પોસ્ટિંગ છે તે આપવામાં આવી છે. 37 જેટલા સિનિયર આઈપીએસઓની બદલી છે તે કરવામાં આવી છે. તેમાં રાજકોટ હોય કે પછી જુનાગઢ હોય, ભાવનગર હોય કે પછી બનાસકાંઠા, તમામ જગ્યાએ મોટા જે નામો હતા તેઓની જે ચર્ચાઓ થઈ રહી હતી, એ તમામને ક્યાંક ને ક્યાંક અલગ અલગ જગ્યાએ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. નજીકોના સમયની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. 2027 વિધાનસભાની ચૂંટણીને પણ ધ્યાનમાં અને કેન્દ્રમાં રાખી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતના જળવાઈ રહે, તેના જ કારણે જે અધિકારીઓની જે પ્રકારની કામગીરી છે એવા વિસ્તારમાં તેઓને પોસ્ટિંગ છે તે આપવામાં આવ્યું છે. એ જ રીતના રાજકોટ હોય કે પછી ભાવનગર હોય, બનાસકાંઠા કે જ્યાં સરહદી વિસ્તાર છે ત્યાં પરિરીતિ રાઠોડ છે, તેઓની કામગીરીના આધારે તેઓને ત્યાં પોસ્ટિંગ છે તે આપવામાં આવ્યું છે. સાથે સાથે જે અશોક કુમાર યાદવ જેઓ રાજકોટની અંદર ખૂબ સારી કામગીરી કરી ચૂક્યા છે, તેઓને ગાંધીનગર લાવવામાં આવ્યા છે. આવી જ રીતના કેન્દ્રમાં શમશેરસિંહ કે જેઓ ગુજરાત કેડરના છે, ફરીથી તેઓને કેન્દ્રની અંદર લઈ જવામાં આવ્યા હતા. અને જ્યારે ગુજરાતના ડીજીપી કોણ, ત્યારે નામ ખૂબ ચર્ચામાં આવ્યું હતું કે તેઓને ગુજરાત લાવ્યા છે તો કદાચ તેને ડીજીપી છે તે બનાવી શકે છે. ત્યાર પછી હવે તેઓની 2 મહિના જેટલા વેટિંગ પોસ્ટિંગ બાદ તેઓને પણ મહત્વપૂર્ણ જવાબદારી છે તે રાજ્ય સરકાર દ્વારા છે તે સોંપવામાં આવી છે. હવે આ તમામ નામો છે તેની કામગીરી ઉપર પણ અત્યારે નજર રહેવાની છે કે આ જે તમામ નામોની જાહેરાત છે તે કરવામાં આવી છે, બદલીઓ કરવામાં આવી છે, કેટલાયને પ્રમોશન આપવામાં આવ્યું છે, તો કેટલાયને પોતાની કામગીરીના આધારે અલગ જગ્યાએ બદલી કરવામાં આવી છે. આ તમામ નામો છે તેઓનો ગંજીપો ગઈકાલે મોડી રાતના 2 વાગ્યા આસપાસ છીપાઈ ગયો હતો અને આજે વહેલી સવારે આ લિસ્ટ છે તે રાજ્ય સરકાર દ્વારા જાહેર છે તે કરવામાં આવ્યું છે. અને આ તમામ નામો કે જે નામોની ઉપર ખૂબ ચર્ચાઓ થઈ રહી હતી કે નિલરીપ રાયની લાંબા સમયથી આ રાજકોટના રેન્જ આઈજી તરીકે નિમણૂક કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. અને અંદાજે જે લગાવવામાં આવી રહ્યો હતો એ જ અંદાજ પ્રમાણે એ રાજ્ય સરકાર દ્વારા એ કાયદો અને વ્યવસ્થાને સારી રીતના જાળવવા માટે નિલરીપ રાય કે જેઓ એસએમસીના વડા હતા, તેઓને હવે રાજકોટ રેન્જ આઈજી તરીકેની જવાબદારી છે તે સોંપવામાં આવી છે. એટલે કે આવા અલગ અલગ જે નામો હતા એ તમામ નામો, એવા 37 નામો કે જે સિનિયર આઈપીએસ અધિકારીઓ છે, આ તમામની છે તે અત્યારે હાલ બદલી કરી દેવામાં આવી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.